નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ખાસ કરીને પેપર લીકેજની ઘટના એ ફરી વખત એક વખત ઉજાગર થઈ અને આ વખતે જે પરીક્ષામાં જે પેપર લીકેજની જે ઘટના હતી ને તે ઘટના ઉત્તર પ્રદેશમાં જે પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર હતું ત્યાંથી ઉજાગર થઈ. લગભગ 49 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા જ્યારે આપી ત્યારે આ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હતું એ પ્રશ્નપત્ર લીક થઈ ગયું હતું. સૌપ્રથમ તો દરેક વખતની જેમ કહી શકાય કે ત્યાંની જે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર તો સ્વીકાર્યું જ નહીં કે કોઈ જાતનું પેપર લીકેજ થયું જ નથી, પરંતુ જે યુવાનો હતા એ યુવાનોએ અને ત્યાંના જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાનો છે એ તમામે ભેગા થઈ અને એક મુહિમ ઉપાડી. ત્યારબાદ પેપર લીકેજની જે ઘટના હતી તેને સંપૂર્ણ રીતે એને ઉજાગર કરી અને જ્યારે ઉજાગર થઈ ત્યારે એક મોટો વિરોધ અને એક વિદ્રોહ એ ફાટી નીકળ્યો. તેમાં એ ઉત્તર પ્રદેશની સરકારે જે તે સમયે એવો નિર્ણય લીધો કે ભાઈ આ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે અમે રદ કરીએ છીએ અને લગભગ અઠવાડિયા પહેલા આ પ્રશ્નપત્ર જે હતું એટલે કે રદ કરવામાં આવ્યું અને નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી. પરંતુ આજે એમાં એક નવું ટ્વિસ્ટ આવ્યું અને ટ્વિસ્ટ એ પ્રકારનું છે કે આ જે પ્રશ્નપત્ર લીક થયું હતું તેમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. જી હા, ગુજરાત કનેક્શન. ને કઈ રીતે? તો કે ભાઈ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હતું એ ઉત્તર પ્રદેશમાં કોઈ પ્રિન્ટિંગ પ્રેસ નહોતી, નહીં હોય કદાચ, આપણે માની શકીએ. એટલે એ પ્રશ્નપત્ર છપાવવા માટે એને ગુજરાતમાં મોકલ્યું અને ગુજરાતમાં એનું પ્રશ્નપત્રનું પ્રિન્ટિંગ પ્રેસમાં અહીંયા પ્રિન્ટ થયા અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા હતા, પ્રિન્ટિંગ પ્રેસ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા હતા, એવી માહિતીઓ સામે આવી રહી છે કે પેપર લીકેજમાં આ જ વ્યક્તિઓ એ સામેલ હતા. ભૂતકાળનું કદાચ તમને લોકોને બિન સચિવાલયની ઘટના યાદ હશે. બિન સચિવાલયની ઘટના પણ આ જ બન્યું હતું. તેમાં પણ એક પ્રિન્ટિંગ પ્રેસનું નામ આવ્યું હતું અને પછી હાલના દિવસોમાં એ જ પ્રિન્ટિંગ પ્રેસને જેને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવી હતી એ બ્લેકલિસ્ટ પ્રિન્ટિંગ પ્રેસને જ ફરીથી આપણે કોન્ટ્રાક્ટ આપીએ છીએ. તમને હજી એક હું જરાક તાજું કરાવું ઉદાહરણ. 12 ડિસેમ્બર 2021 હેડ ક્લાર્કનું પેપર અને જે તે સમયે અમદાવાદની જ એક પ્રિન્ટિંગ પ્રેસ, નામ તો તમને બધાને યાદ હશે ને, સૂર્યા ઓફસેટ, અને એના જે માલિક હજી સુધી એની પર કોઈ કાર્યવાહી નથી થઈ, બરાબર? એનું એફઆઈઆરમાં નામે નથી. એની વાસ્તવિકતા છે. આ ગુજરાત મોડેલ છે. હું જે સમજાવવા માંગુ છું ને કે ગુજરાત મોડેલ છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 24 પેપર લીકેજ થઈ ચૂક્યા છે. 24, જેમાં 14 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અને 10 બોર્ડ પરીક્ષા હોય, 7મા ધોરણનું પેપર હોય, 4થા ધોરણનું પેપર હોય, પછી કહી શકાય કે યુનિવર્સિટીના જે પેપર હોય, એકાઉન્ટના ને ઓડિટરના, એમકેબીયુ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, પાટણ યુનિવર્સિટી હોય, આ બધા પેપરો લીક થઈ ચૂક્યા છે આપણે ત્યાં. એટલે લગભગ આપણે એમાં પીએચડી કરી નાખ્યું છે. પેપર લીકેજમાં આપણે પીએચડી કર્યું છે અને યુપીમાંથી આપણે પેપર છપાવવા માટે અહીં મોકલ્યા અને એ પેપર જે છે એ ફરીથી ગુજરાતમાં એ લીક થયું. એટલે કે 49 લાખ ઉમેદવારો સાથે જેને ભવિષ્ય સાથે છેડા કર્યા એ આપણા કહી શકાય કે ગુજરાત કનેક્શન ધરાવે છે. થોડા સમય પહેલાનો જો તમને કદાચ એક ડાયલોગ યાદ હોય, રાજસ્થાનની ભૂમિ ઉપર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર, એવું કહી રહ્યા હતા કે यहाँ की रूलिंग गवर्नमेंट पार्टी युवाओं को अवसर नहीं धोखा दे रही है और पेपर लीकेज के जो माफिया है उसको बल पूरा पाड़ रही है और पेपर लीकेज के जो माफिया है, हमारी सरकार यहाँ बनेगी तो पेपर लीकेज के जो माफिया है उसको पाताल में से ढूंढ के उसका हिसाब करेंगे. હવે તો રાજસ્થાનમાં ભાજપની સરકાર બની ગઈ, હજી સુધી હિસાબ નથી થયો. પણ જોવા જેવી ઘટના એ બની કે ઉત્તર પ્રદેશ જે યોગી આદિત્યનાથની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાત જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હવે આપણે પેપર લીકેજના માફિયાઓને પાટણમાં ઢૂંઢવા જવાની ક્યાં જરૂર છે? આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પૂછવાનું કે ભાઈ પાટણ ઢૂંઢવા જવાનું નથી, આપણે તમે તમારા ગૃહ રાજ્યમાં જ પાછા આવી જાઓ તો તમને ખબર પડી જશે કે પેપર લીકેજના માફિયાઓ ક્યાં છે. એટલે પેપર લીકેજના માફિયાઓને બહાર ગોતવા જવા કરતા ગુજરાતમાં ગોતી લ્યો, બરાબર? તો તમને મળી જ જશે.
એટલે તમે ક્યારેક તમારા ગૃહ રાજ્યમાં આટો મારો એટલે તમને ખબર પડે કે તમે જે વાતોના જે બણગા ફૂકો છો કે કોઈ પણ પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી થશે, તો ગુજરાતની અંદર આપણે છેલ્લા 8 વર્ષમાં 24 પેપર લીક થયા, એમાંથી કઈ જગ્યાએ કાર્યવાહી થઈ? તમે પણ જવાબ આપજો. કેમ કે તમારું તો ગૃહ રાજ્ય છે અને તમારું જ્યારે ગૃહ રાજ્ય છે ત્યારે દેશના ગૃહમંત્રી પણ એ ગુજરાતના છે. તો દેશના ગૃહમંત્રી પણ એક સમય એવું કહેતા હતા કે પેપર લીકેજની જે ઘટનાઓ થાય છે એમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. તો ભાઈ તમારા જ ગૃહ રાજ્યમાં આ બધી ઘટનાઓ બને છે ત્યારે તમે કેમ મૌન થઈ જાવ છો? અને તમે તો ગાંધીનગરથી ચૂંટણી લડવાના છો, તો ગાંધીનગરથી જ્યારે ચૂંટણી લડો છો ત્યારે કહેશો ને કે પેપર લીકેજ નામ જે માફિયાઓ છે એને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને અમે છોડીશું નહીં, તમે કહેશો ને? તો એક વખત દાખલો તો બેસાડો પેલા. અત્યાર સુધીમાં તમે ક્યાં ચમરબંધીઓને પકડ્યા એ તો કયો. અને જે આ બધા જ કૌભાંડોને જે વ્યક્તિ ઉજાગર કરે છે એને તમે જેલના સળિયા પાછળ નાખી દો છો. અત્યાર સુધી તમને એ ચમરબંધીઓ નથી મળ્યા, પણ તમારા કૌભાંડોને જે ઉજાગર કરે છે એને તમે જેલના સળિયા દેખાડો છો. જીતો જાગતો દાખલો અહીંયા જ છે. એટલે તમારી કથની અને તમારી કરણીમાં ફેર છે. આ ગુજરાત મોડલ જે શબ્દ તમે આપ્યો હતો ને એ ગુજરાત મોડલ ચતું થાય છે. રાજસ્થાનમાં એક સમય પેપર ફૂટ્યું હતું ત્યારે પણ ગુજરાતની પ્રિન્ટિંગ પ્રેસમાં એ પેપર છાપવા માટે આપ્યું હતું અને એ પેપર લીક થયું હતું. ત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ તમે કીધું કે ભાઈ અમે પેપર લીકેજના માફિયાઓને છોડીશું નહીં. આ ઉત્તર પ્રદેશની અંદર પેપર લીક થયું તો એનું પણ ગુજરાત કનેક્શન સામે આવ્યું. તો હવે ક્યાં છે ભાઈ? હવે તો બધી જ જગ્યાએ તમારું શાસન છે, ગુજરાતમાં, યુપીમાં કે દેશમાં. તો કેમ કોઈને પકડતા નથી? કારણ કે ઘરના ભુવન ઘરના દાખલા. કારણ કે કહેવાય ને કે પોતાની માને કોણ ડાકણ કે એના જેવું છે. એટલે જે કહેવાય ને ભાઈ તમે તમારા ચીબડા ગળો છો. એટલે આ પરિસ્થિતિ જે વાસ્તવિક ગુજરાત મોડેલ છે એ વાસ્તવિક ગુજરાત મોડેલને ચરિતાર્થ કરે છે, ઉજાગર કરે છે કે તમે જે કયો છો પણ ખરેખર તમારા જ ઘરમાં એ સડો છે. આ જ છે તમારો અમૃતકાળ અને આ જ છે જેને તમે ચોકીદાર કહો છો એ ચોકીદાર રજચોર છે. કેમ કે આજે તો તમે તમારી જાતને ગુજરાતના ચોકીદાર કહો છો, તમે દેશના ચોકીદાર કહો છો, તો ચોરી કરનારા કોણ છે? આ પ્રિન્ટિંગ પ્રેસ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? આજે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જેને આપણે એસટીએફ કહીએ છીએ એ ગુજરાત સુધી પહોંચી જાય છે અને ગુજરાત કનેક્શન પણ સામે લાવી દે છે. પણ પછી શું થાય છે? પછી તમે ખાલી એક લેવા ખાતર નિર્ણય લઈ લ્યો કે પરીક્ષા રદ. એમાં તમારું શું ગયું? આજે જે ભોગવી રહ્યા છે ને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે ને માતા પિતાઓ ભોગવી રહ્યા છે. આજે તમને કદાચ એની અસર નહીં થતી હોય કારણ કે તમે બેઠા એસી ચેમ્બરમાં છો અને એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે નિર્ણયો લ્યો છો ને એ ગ્રાઉન્ડ ઉપર શું હોય છે ને એ વાસ્તવિકતાથી તમે ખૂબ અજાણ છો. કેમ કે આજે જે માતા પિતાએ એના બાળકને પેટે પાટા બાંધી અને જેને ભણાવ્યો ગણાવ્યો છે, આજે જે સપનાઓ જોવે છે, સપનાઓ સાકાર કરવા માટે તનતોડ મહેનત કરે છે અને જ્યારે પરીક્ષા દેવા જાય છે ત્યારે એનું પેપર લીક થઈ જાય છે, પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જાય છે. એનું નસીબ ફૂટી ગયું છે તમને વોટ આપીને, એનું નસીબ, એના સપનાઓ તૂટી ગયા છે તમને વોટ આપીને. પણ તમારામાં એ જરા પણ બદલાવ નથી આવતો. બસ મોટી મોટી ફાકા ફોજદારી કરવી, વાતો કરવી, 5 લાખની લીડે જીતવું છે. શું કરશો જીતીને? તમારે 5 લાખની લીડે જીતો કે 10 લાખની લીડે જીતો, શું પેપર ફૂટવાના એના કારણે બંધ થવાના છે? શું થશે એનાથી? જરાક સમજાવજો અમને. અમારે સમજવું છે, અમે ગુજરાતના યુવાન છીએ અને ગુજરાતની વેદના, યુવાનોની જે વેદના જે છે એના વાચક છીએ અને તમે હર વખતે અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરો છો. અત્યારે પણ આ ઉત્તર પ્રદેશની અંદર જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હતું, 49 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષામાં પણ પેપર લીક તો ગુજરાતથી જ થયું ને. કેટલીક વખત ગુજરાત કરેક્શન સામે આવશે અને બાજુના રાજ્યમાં તમને બહુ પડી છે યુવાનોની કે યુવાનોને અવસરને અમે અત્યાર સુધી જે રાજ્ય સરકાર હતી એ ધોકો આપતી હતી, અમે અવસર આપીશું. તો શું કરી દીધું રાજસ્થાનમાં? યુવાનો માટે કઈ એવી તક ઊભી કરી? તમે જ્યારે કશું જ નહોતા 2014 ની પહેલા ત્યારે તમે એવું કહેતા હતા કે યુવાનોને અમે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું. આજે હિસાબ આપો ને
કે તમે ક્યાં 2 કરોડ રોજગાર આપ્યા? આજે તમે જ કહેતા હતા ને, बहुत हो गई મોંઘવારી की मार, अब की बार मोदी सरकार. શું કરી લીધું? આ 10 વર્ષ થયા તમારી સત્તાને. આજે કામ ઉપર વોટ માંગી જો એક વખત કે અમે આ કામ કર્યું એટલે અમને વોટ આપો. કામ ઉપર તો વોટ માંગવા નથી. તમારે અંદરો અંદર લડાવા છે, ઝઘડાવા છે, જ્ઞાતિ જાતિ ધર્મના વાડા ઊભા કરવા છે અને ઢાગલા પડોને રાજ કરવાની નીતિ એ તમારે અપનાવી છે. આ નવી વાસ્તવિકતા છે. આ જ તમારી કથની છે, બરાબર? અને આ જ તમારી કરણી છે. એટલે તમે જે બોલ્યા છો, તમે કહેતા હતા અમૃતકાળ લાવીશું, આ છે ને તમારો અમૃતકાળ, કે જેમાં ગુજરાતની અંદર 24 પેપર લીક થાય, યુપી ની અંદર પેપર લીક થાય, ગુજરાત કનેક્શન નીકળે, રાજસ્થાન ની અંદર પેપર લીક થાય તો ગુજરાત કનેક્શન નીકળે. એટલે આ જ છે તમારું ગુજરાત મોડલ, બરાબર? અને તમે પોતાની જાતને એવું કહો તમે ગુજરાતના ચોકીદાર છીએ, દેશના ચોકીદાર છીએ, પણ જ્યાં ચોકીદાર જ ચોર હોય, જ્યાં બિલાડીને જ આપણે દૂધના રખોપા સોંપીએ, ત્યાં હાલત શું થાય? ત્યાં હાલત આ જ થાય, તળિયા ઝાટક. આ વાસ્તવિકતા છે. એટલે જે ખરેખર તમે તોડજોડની રીતે રાજનીતિ કરો છો, એ તોડજોડની રાજનીતિમાં કોઈને રસ નથી, બરાબર? તમે ફૂટેલાને ફોડો, એમાં કઈ ફેર નથી પડવાનો. જેને પ્રજાનો વિશ્વાસઘાત કર્યો હોય એ તમારામાં આવે તો તમને શું પ્રમાણિક રહેશે એમ તમે માનો? એવું માનો તમે? તો તમે મૂર્ખ છો જો માનતા હોય તો. જે ખુદ પ્રજાની સાથે વિદ્રોહ કરીને, પ્રજાનો કહી શકાય વિશ્વાસના ઘાત કરીને તમારામાં આવતો હોય તો આજે તમારો પણ એક સમયે વિશ્વાસઘાત જ કરશે. કદાચ આવા તમને અત્યારે નહીં સમજાય, પણ જે દિવસે તમારા પડતીના દિવસો આવશે તેથી તમને સમજાશે. કદાચ આજે તમારો સૂર્ય કદાચ હશે મધ્યાહને, એમ ના નહીં, બરાબર? પણ જ્યારે અસ્ત થશે ત્યારે શું થશે? ત્યારે કોઈ ગોઈતાય નહીં જડે, ત્યારે કોઈ ગોઈતાય નહીં જડે. પણ આજે જે યુવાન, એના માતા પિતા જેની આતડી કકડે છે ને, એની હાયુ તમને લાગશે. આ હાયુ એટલા માટે લાગશે કારણ કે માતા પિતાએ સપના જોયા હતા કે મારો દીકરો એ ફોર્સમાં જાય, પોલીસમાં જાય. એને નહોતું ઈચ્છા કે ભાઈ મારો દીકરો અગ્નિવીર બને. એની વાસ્તવિકતા છે. આજે ગુજરાતનો યુવાન એ કહી શકાય સ્પર્ધાત્મક પરીક્ષાનું જે ફીલ્ડ છે ને છોડીને જઈ રહ્યો છે. આજે નિરસ્તા આવી રહી છે તમારા કારણે. આજે આ ફીલ્ડથી ભાગી રહ્યા છે લોકો. કેમ? કારણ કે સતત પેપર લીકેજની ઘટનાઓ, સતત બેદરકારી, ગોબાચારી, બરાબર, ગેરરીતિ એ તમારી સામે આવી રહી છે અને તમારી પર વિશ્વાસ જરા પણ નથી રહ્યો કોઈને, જરા પણ નહીં. કદાચ કડવું છે પણ સત્ય તો આ જ છે. આજે કદાચ તમે 2-5 લોકોને તોડીને તમારામાં લઈ જાઓ, તમને એમ લાગે છે કદાચ એ તમારા પ્રામાણિક રહેશે એમ? એ કોઈના નથી થયા. તો તમારે તો શું થવાના ને? તમારે તો શું કાંઈ નહીં થવાના. એટલે આજે જે આ પેપર લીકેજની ઘટના જે સામે આવી તો થયું કે જરાક બોલવું જોઈએ. બીજું તો કોઈ બોલતું નથી ગુજરાતમાં, અને જે બોલતા હતા એને પણ તમે તોડી જોડીને તમારામાં લઈ ગયા. એટલે કશું કોઈ બોલતું નથી, અમે બોલીએ છીએ એટલે અમને જેલના સળિયા દેખાડશો, કારણ કે તમે અમને તો તોડી તો શકતા નથી. તમે અમારી કઈ કિંમત તો લગાડી નહીં શકો અને લાગી પણ નહીં શકે, કારણ કે સિંહની કિંમત તો ન હોય, બરાબર? અને ખરીદવી શકો એટલી તમારી તાકાત નથી. એટલે જે વાસ્તવિકતા છે, જે પ્રાણ પ્રશ્નો છે પ્રજાના, જે યુવાનોના પ્રશ્નો છે, જેથી એના ઉપર વાત કરશો ને તેથી સાચા અર્થમાં વિકાસ થશે. બાકી સપનાઓ દેખાડવાથી વિકાસ નહીં થાય, એ વાસ્તવિકતા છે. અને તમે સપનાઓ વેચ્યા છો, એટલે સપનાઓ વેચવાનું મહેરબાની કરીને બંધ કરી દો. જ્યાં પણ લીકેજ છે, જ્યાં પણ છીંડા છે, એ છીંડા પૂરવાનું પહેલા ચાલુ કરો. કારણ કે તમારી સિસ્ટમમાં નકરા છીંડા જ છે અને 2014 પછી તો છીંડા ડબલ થઈ ગયા છે. એવું નતું કે પહેલા નહોતા, પહેલા પણ હતા, પણ 2014 પછી એ ડબલ થયા છે. આ છીંડા પૂરવાનું કામ કરો. પહેલા તો જે લીકેજ છે, લીકેજને સાંધવાનું કામ કરો. કેમ કે આ લીકેજમાંથી જે અત્યારે આ સિસ્ટમની અંદર જે લીકેજ થઈ છે ને, એ લીકેજમાંથી સડો આવી રહ્યો છે. આ લીકેજ જે છે ને એમાંથી ઉધઈ આવી રહી છે અને આ ઉધઈ એ તમને તો ખોરીને જ ખાશે, પરંતુ આવનાર આપણી જે ભાવિ પેઢી છે ને એને ખોરીને ખાઈ જશે. કેમ કે આ ઉધઈ એ આજ નહીં તો કાલ તમારી સિસ્ટમને તો કોલેપ્સ કરશે ને કરશે જ. કારણ કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચારથી આ સિસ્ટમની અંદર આવતો હોય
એની પાસે તમે શું પ્રમાણિકતાની ઉમ્મીદ રાખશો? આજે પરીક્ષાના પેપર લીકેજમાં પણ અમે જાતિવાદ જોયો છે, એવું નથી જોયો. જે ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે, કૌભાંડ થયા છે ગુજરાતમાં, એમાંય તમે જાતિવાદ ચલાવ્યો છે. કે એમાંય તમે જાતિવાદથી બાકાત નથી. આજે સૌરાષ્ટ્રમાં કોણ લાગે છે, આજે ઉત્તર ગુજરાતમાં કોણ લાગે છે, આજે દક્ષિણ ગુજરાતમાં કોણ લાગે છે, બરાબર? કે સામાન્ય ઘરનો વ્યક્તિ તો નથી જ લાગતો ને. જે આર્થિક રીતે સદ્ધર છે, જેની લાગવક છે, એ જ વ્યક્તિઓ લાગે. લાગવક કોની? તમારા જ નેતાઓની. જેની વક જ્યાં સુધી પહોંચે છે, જેની આર્થિક વક જ્યાં સુધી પહોંચે છે, જેની રાજકીય વક પહોંચે છે, એ વ્યક્તિઓ સુધી જ પેપર પહોંચે. બાકી સામાન્ય ઘર સુધી પેપર ન પહોંચે. અને એમાંય તમે જાતિવાદ ચલાવો છો. એટલે જાતિવાદનું દૂષણ એ બધાને બરબાદ કરે એમ છે. એવું નહીં કે ખાલી ભારતીય જનતા પાર્ટીને બરબાદ કરશે જાતિવાદનું દૂષણ, એ તમામને બરબાદ કરશે આજ નહીં તો કાલ. એટલે મહેરબાની કરી આજે વાડાઓ પાડો છો ને, વાડાઓ પાડવાનું બંધ કરો. જે અત્યારે વર્તમાનમાં જે પણ સિસ્ટમેટિક કૌભાંડો થઈ રહ્યા છે, એ સિસ્ટમેટિક કૌભાંડો કરવાનું બંધ કરો. કેમ કે આ સિસ્ટમેટિક સ્કેમ જોયા હો તે ઉર્જા વિભાગમાં, એ જુનિયર એન્જિનિયરો, એ જુનિયર આસિસ્ટન્ટો 2018, 2019, 2020, 2021, 2022 ની ભરતીઓના, જેને એન્જિનિયરનો ઈનું જ્ઞાન નથી, જે બહારથી ડુપ્લિકેટ સર્ટિફિકેટો લાવ્યા છે અને જે ભરતીમાં લાગવા માટે 18, 21 લાખ રૂપિયાને લાગીને લાગ્યા છે, તમે એને દૂર નથી કરતા. પછી તમે ઉમ્મીદ કરો કે અમારી વીજળીનું કનેક્શન આ ફ્રી કરશે અથવા તમને મફત વીજળી આપશે. એ શું ખાખ આપવાના? જે ખુદ પૈસા દઈને લાગ્યો છે, જેને કહી શકાય ને કે પોઝિટિવ નેગેટિવ શું કહેવાય ઇલેક્ટ્રિશિયનની ભાષામાં, એ નથી ખબર. ફેઝ ન્યુટ્રલ કોને કહી શકાય એને નથી ખબર. કોને ફીડર કહેવાય એ નથી ખબર. તેની પાસે શું તમે ઉમ્મીદ રાખવાના? આ સડો એ તમે લાવ્યા. કેમ? કારણ કે તમારે તમારી પાર્ટીના કાર્યકર્તાઓના છોકરાઓને સેટ કરવા હતા, અને જેનામાં કોઈ લાયકાત નહીં, જે ખુદ બધી જ રીતે ગેરલાયકો, નાલાયક, માફ કરજો આ શબ્દ વાપરો છે એટલા માટે, કેમ કે ખરેખર એ શબ્દને લાયક છે એટલા માટે મેં વાપરો છે. એ પાર્ટીના એવા લોકો કે જે ક્યાંય ચાલે નથી, જે ફક્ત જે કહેવાય ને એક ગામડાઓની ટર્મિનોલોજીમાં અત્યારના વર્તમાન જે યુવાનો જે વાપરી રહ્યા છે કે ભૂંડ ભક્તો, એ લોકો જે ક્યાંય ચાલે નથી, બસ ઝંડા લઈને નીકળી જવું છે, એવા લોકોને તમે આ સિસ્ટમની અંદર સેટ કર્યા છે. જે યાદ રાખજો, તમારા માટે તો ખતરો જ છે. કારણ કે એને આંખે પટ્ટી બાંધી છે, અને જે આંખે પટ્ટી બાંધીને દોડે ને, જે ડેસ્ટિનેશન છે, લાસ્ટ ડેસ્ટિનેશન, ત્યાં સુધી પહોંચી ન શકે. કારણ કે પોતાની આંખે પટ્ટી છે, એટલે પોતે અંધભક્ત છે, તો એ પહોંચી નહીં શકે ક્યારેય. એટલે આજે કાર્યકર્તાઓને સેટ કરવાના, કાર્યકર્તાઓને બાળકોને સેટ કરવાના, જે અત્યારે વર્તમાનમાં જે કરી રહ્યા છો ને, એ ખૂબ ખરાબ છે. એટલે સુધરી જાવ તો સારું. બાકી તો અમે દરેક વખતે એક શબ્દ સાંભળીએ છીએ કે કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. હજી સુધી ચમરબંધી પકડાણો નથી. ચમરબંધી મેં જોયો નથી હજી સુધી. અને બધા જે યુવાનો અત્યારે આ કહી શકાય કે આ વિડીયો જોઈ રહ્યા છે, એ પણ જાણે છે. એટલે જે ખોટું છે એને અમે ખોટું કહેવાની તાકાત રાખીએ છીએ. ભલે ગુજરાતમાં કોઈ ન બોલતું, અમે બોલીશું. અને જે વાસ્તવિક રીતે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, યાદ રાખજો કે અત્યારે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જે આશ્રમ શાળાઓ છે, એમાં ભરતીના કૌભાંડો થઈ રહ્યા છે. અને ભરતી કૌભાંડો અમે ઉજાગર પણ કર્યા છે. એક વખત સચ્ચાઈથી અને સાચા દિલથી જો તપાસ કરશો ને, અમે એક સામે લાવ્યાથી ને તમને 1000 મળશે. તમારી પાસે એવી સિસ્ટમ છે તો ખરેખર આજે તમારી પાસે એટલી એજન્સીઓ છે, એનો ગેરઉપયોગ કરવાનો બંધ કરી દો. જે પોલીસ એજન્સીઓ છે, સીઆઈડી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એનો વાસ્તવિક રીતે જે ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરો. તમે જે ચૂંટણી એજન્ડા તરીકે જે આ પોલીસનો ઉપયોગ કરો છો એને બંધ કરો. કોકને ડરાવવા, કોકને ધમકાવવા, કોકને ક્યાંક સેટ કરવા, જે આ પોલીસનો ઉપયોગ થાય છે ને કરવાનું ખરેખર બંધ કર્યો. પોલીસનું જે વાસ્તવિક કામ છે એને સોંપી દો. ખરેખર કહું છું કે જે વાસ્તવિક કામ છે, જે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ છે, એક વખત જો તમે પોલીસને સોંપીને જુઓ, ખરેખર આપણી પોલીસ ખૂબ બહાદુર છે, ખૂબ જ બહાદુર.
પણ એને પોલીસનું જે કામગીરી કરવાની હોય ને એ ક્યારેય તમે કરવા જ ન દેતા. કોકને જોડવામાં, કોકને તોડવામાં તમે એનો ઉપયોગ કરો છો, ગેરઉપયોગ કરો છો. એટલે આ બંધ કરો, આ બંધ કરો. આગળના સમયોમાં પણ તમે આ જ કરવાના છો. એટલે અમારા કહેવાથી તમે બદલી જાઓ એવા તો લાગતા નથી. એટલે અમે ચોક્કસ કહીએ છીએ આજ છે તમારો અમૃતકાળ, આજ છે તમારું રિલેટિવ ગુજરાત મોડલ. આજ છે ગુજરાત મોડલની વાસ્તવિકતા જે બીજા રાજ્યોમાં પણ અત્યારે હવે ઉજાગર થઈ રહી છે. રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ, જે થઈ રહ્યું છે એના મૂળ તાર તો અહીંયા જ છે. ગઈકાલે એક ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે એને આંકડા આવ્યા. ગુજરાતની કેટલી કંપનીઓ આપણે બધા જાણીએ છીએ, અને કોને કોને કેના પૈસા, કેટલા ગેમિંગ ના બધાના પૈસા ક્યાં ગયા, બરોબર, કોને ખરીદવામાં વાપર્યા, એ તો આગળ જતા હવે સુપ્રીમ કોર્ટ તમારી પાસે હિસાબ કરશે. એટલે બંધ કરો જે કરી રહ્યા છો ને, બરોબર. તમારું ચારિત્ર એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું છે. ભારતીય જનતા પાર્ટી ઇઝ ઇક્વલ ટુ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જે રીતે કંપની શાસન જે તે સમયે ચાલુ થયું, બરાબર, આપણે બધા જ જાણીએ છીએ. લોર્ડ ક્લાઇવ, લોર્ડ મેકેલો, વોરન હેસ્ટિંગ જે રીતે ખરેખર કંપની શાસન ચલાવી રહ્યા હતા, એ જ કંપની શાસન અત્યારે તમે ચલાવી રહ્યા છો. અને જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી જ થશે. કારણ કે તમે વેપારી આખું જે બિઝનેસ મોડલ છે અત્યારે ઊભું કર્યું છે ને, કે ભાઈ એક કંપની હોય, જેમ ભારતીય જનતા પાર્ટી એક કંપની હોય એ રીતે ચાલે છે. અને આ જ કંપની મોડલ એ તમને લઈને ડૂબશે. આજ નહીં તો કાલ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી ઈસ્ટ ઇન્ડિયા કંપની જો કહી શકાય કે ભારતમાં રાજ ન કરી શકતી હોય અને એને પણ અમે ખદેડીને મૂકી દેતા હોય તો તમારી તો શું હેસિયત ભાઈ? આજ અમે નહીં તો કાલ બીજા. જ્યારે કહી શકાય કે પોતાની ઉપર જ્યારે આવશે ત્યારે એ પણ બોલશે. અમે થોડાક વધારે જાગૃત થયા, અમે બંધારણને માનતા થયા, અમે બંધારણમાં જે નાગરિકના હકો, ફરજો, અધિકારો જે આપવામાં આવ્યા છે એ સમજતા થયા એટલે બોલતા થયા. આજે કાયદો જાણીએ છીએ, કાયદો સમજીએ છીએ એટલે તમને કહીએ છીએ. એટલે અમે કદાચ તમને આમ કહેવાય ને કે આંખમાં ખૂંચીએ પણ છીએ, પણ એ તો ખૂંચવાના, એનાથી અમે તો શું કરી શકીએ? એટલે જે પણ આ કૌભાંડો ચાલે છે મહેરબાની કરીને બંધ કરો તો સારું. આશ્રમ શાળાઓમાં ચાલે જ, ઉર્જા વિભાગમાં ચાલે જ, રેવન્યુ વિભાગમાં ચાલે જ. આ બધી નવી વાસ્તવિકતા છે. એવું તો છે નહીં કે અમે કઈ બોલીએ છીએ નવું છે, ઘણા સમયથી ચાલે છે. આજે તમે સત્તામાં આવ્યા હતા ત્યારે તમે એવું કહેતા હતા કે સ્વિસ બેંક ની અંદર જેટલું કાળું નાણું પડ્યું ને એ કાળું નાણું અમે વાપસ લાવીશું અને બધાના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશું. ક્યાં છે 15 લાખ નાખ્યા? કાળું નાણું લાવ્યા, તમારું કાળું નાણું ડબલ થઈ ગયું. એક સારી શાળા ન બનાવી શક્યા, પણ ગામે ગામે કમલમ થઈ ગયા, ગામે ગામે કમલમ થઈ ગયા અને એક સૌથી મોટી પાર્ટી બની ગઈ. આ નાણું આવ્યું ક્યાંથી? સ્વિસ બેંકમાંથી ને, કે બીજે ક્યાંથી? જવાબ આપજો, જો આપી શકો તો. બાકી આ પ્રજા બધું જાણે છે, જોવે છે, સમજે છે. ચલો વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું, કેમ કે યુપી નું પેપર લીક થયું અને યુપી ના પેપર લીકમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું. અને આ ગુજરાત કનેક્શન જેને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ, એ ગુજરાત મોડલ આખા ભારત દેશમાં એ ઉજાગર થઈ રહ્યું છે કે ભાઈ ગુજરાત મોડલમાં આ છે. જ્યાં બેરોજગાર, બેકારો એ રખડે છે, જ્યાં યુવાનોને ન્યાય અધિકારો નથી મળતા, જે વાસ્તવિક રીતે જે કેપેબલ છે, જે સક્ષમ છે, એ લોકોને તો નોકરી જ નથી મળતી. આ વાસ્તવિકતા છે ગુજરાત મોડલની. એટલે જે રાજસ્થાનના ચુરુમાં કહેતા હતા કે કોઈ પણ પેપર લીકેજ માફિયાઓને અમે છોડીશું નહીં, પાતાળમાં જઈને હિસાબ કરીશું, તો આશા રાખીએ. આ તો ગુજરાત એનું ગૃહ રાજ્ય છે, જે બહુ બણગા ફૂંકતા હતા એનું, એ જ ગૃહમંત્રી અને એ જ પ્રધાનમંત્રી. જોઈએ આ ગુજરાતમાં ક્યાં ચમરબંધીઓને પકડે છે અને ક્યાં એને કેટલો હિસાબ કરે છે. આશા રાખીએ આગળના દિવસોમાં શું સમાચાર આવે છે જોઈએ. જય હિન્દ, જય ભારત.